હાલો આજે મહેમાન આવ્યા છે, મામાજી અને મામીજી એના દીકરા અને ભાવ બધા આવ્યા છે. તો આજે બનાવ્યું છે, દૂધ બનાવ્યું છે, પછી ભજીયા બનાવ્યા છે, પછી આમાં ચટણી છે, પછી આમાં દાળ છે, પછી આમાં બટેકાનું શાક બનાવ્યું છે, અને આમાં ભાત છે, અને રોટલી બનાવી છે. કોઈને ગરમા ગરમ જમવું હોય તો આવી જાય કા. પાપડ તો આ તૈયાર જો દે પાપડ થાળીમાં લઈ. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. તો આજે અમે બધા જાય છીએ વાડીએ, 2 ગાડીઓ લઈ. અમારા મામાજીના છોકરાની બહુ ને મામીજીને બધા આવ્યા છે, વાડીએ જાય છીએ. ના ના, ચોખા હોય તો જ અડવા દે. ચોખા છે કોઈ લગા નવરાવેલા તો ઓરા તનુ બેન ગયા હતા ને નવરાવા. બસ કઈ છે બપોર એટલે જામનગર અહીંયા. હાલો વાડીએ શું કરશું દીશું? મજા કરશું. હા બધાય જાય છે કા વાડીએ. જમવાનું બનાવશું, નાસ્તા કરશું. રાત્રે ગુટાનો પ્રોગ્રામ છે. તો આપણે છે ને આપણી વાડીનો રસ્તો બતાવવાના છીએ. વાડી નજીક થાય છે અમારી, બહુ દૂર નથી થતી, 10 મિનિટનો રસ્તો છે. તો વાડી આવી ગયા છીએ અને મકાન સાઈડ જાય છે. મકાન સાઈડ જાય છે, વાડી આવી ગયા છીએ. કાધાનું બેન કૂવો તો દેખાડો. કૂવો પછી રિટર્નમાં દેખાડશું. હાલો ને, પેલા મકાન સુધી તો પહોંચી જાય. આપણે એડા છે, એડા બતાવવાના છીએ. હા એડા. જામજોધપુર લઈ જાવી વાડી નાની આવી છે. કોણ લઈ જા આપણે કઈ જવું નથી. આપણે સ્ટેશન કોઈ હરી મુક્ત કરી લઉં. ધનુને મોકલવી કાધેનું. કઈ સાઈડ છે ગલુડી? હાલો રમાડવા છે. હજી જમવાનું હાલે છે. ખાઈ લ્યો બધું. ગલુડિયા ગયા હરિદ્વાર. કેમણા ગયા પાછું બોલો તો. હરિદ્વાર ગલુડિયા હરિદ્વાર ગયા. હરિદ્વાર ગયા લે મામી કે સાચી વાત છે. તો હરિદ્વાર ગયા હરિદ્વાર તો એના ભાઈ ખુલી ગયા લે.
ત્યાં બહુ ને બધા. એ પછી કે ફઈ વાડી જોવી હે તો કીધું હાલો તે જાય વાડી જોવી હોય તો. અમાર ભાઈ છે મોટા ભાઈ મારા. હા આ ભાભી છે. મામા ને મામી. એના દીકરો ને વહુ છે એના ભાઈ ઈ બે ઓલા ઈ બે દીકરો ને વહુ. હાલો તો અહીંયા દીશુબેન હિંચકા ખાવા બેસી ગયા છે. હાલો કઈ પ્રોગ્રામ બનાવો. શું વિડિયો બનાવ? ઉતારો જે બનાવવું હોય. તમે કયો એ બનાવી રાત્રે હાલો ને. વિડિયો ઉતારે કે બોલવું પડે ને કઈ. હાલો ઘૂંટાનો પ્રોગ્રામ બનાવી નાખી હાલો બસ. નહીં રોકાઈ જવું હે ને. હા રોકાવું. હા તો પછી ઘૂંટાનો પ્રોગ્રામ બનાવશું. હવ રાતનું જમવાનું ફિક્સ. રોટલા ને કુટાવ. હવ રોટલા ને ઘૂંટો. વાડીની મોજ જ કંઈક અલગ હોય. વાડી આમ નેચરલ વાતાવરણ હોય. આ અમારું મકાન છે વાડીનું. તેને તો પપ્પા આગળ આવી જા એને લઈ લ્યો તમારી બાજુ. એને ખાવા તો દે ભૂઈ ખાથિયા જો બચારા ખાઈ. જો છે ને 5 ગલ્લુડિયા હું કહેતી હતી ને. હા 5 છે હો. લઈ લ્યો. બધા જો આ વાડી આવ્યા જોવા કે અમારે વાડી જવું છે કીધું હાલો તો જાય વાડી આવવું હોય તો. હા તે આ વાડી બસ હજી પહોંચ્યા છે જો આ બધા આ રીંગણા આપણા જ છે. નાના નાના તે દીસો બધા બેસી ગયા રમાડવાનું. રોટલા લેવાથી ખવડાવે છે બધા. અહીંયાથી ના લે નિરાતે ખાવા દો પછી રમાડજો. खाओ खाओ आराम से खाओ बेटा થઈ ગયું ને તો પછી પાછી ઓલા રવિવારે આવીશ મેં તો આવજે તું તાર કાંઈ વાંધો નહીં. એક જ છે અહીંયા પહેલા દરવાજા ખુલ્લા છે આઈલો આવવાનું છે. તમારા ભાઈ ગવે કઈડે નહીં તો તમારા ભાઈ ગયો ને. લઈ લે દીશું એક લઈ લે એક પકડી લે એકને પકડી લે આ એમ પાપડ હરખું પાપડ ઓલું બેઠું એને પાપડ. વાડીએ 3 મકાન છે 3 રૂમ ને 2 બાજુ એક ધારિયા પકડતા તો બહુ આવડે મકાન મસ્તી ના રેવાની મજા આવે લાદી ફોટો પાડો એને બહુ જ ગમે ગલુડી લઈને અસર મજા આવે મોટા થઈ ગયા સરસ છે આમ જો પપ્પા હું જામ આની જોતી હોય લીધો ચાલો લ્યો આમ તો જો કામ નથી એ અસર આ એક વજવજ્યું તારી લીધો લે એ પકડાતો નથી ભાઈગું દવા મૂકી દે વાલન ગણે લેવાની ને એડા મૂકવા માંડતો લે ધનુબેન ને હાલવું નથી ને એને દીસુ એ તેડી લીધી લે. હાલો ને પારો પકડો દીરામાં આઈલા તો જઈ રહ્યો છો. न्याने આ જીરું છે. चेहरे ऊपर पग न देती
ગાજર ના નીકળે ગાજર ન હોય બટુ બટકી જેટલી ગાજર હજી થયા ન હોય હજી ગાજર ના છે ગાજર તો આવડા લોદર ખાય ને પછી આટલા લોદર આવે ને તઈ ગાજર પછી એને મૂકી દેવાના પાણી નહીં પાવાનું પછી ઓટોમેટિક જ ગાજર જ મોટા થાય પછી લોદર હાલો જીરું આપણે જીરું આવડું થઈ ગયું છે ધ્યાની બેન અને શું કહેવાય શું કહેવાય જીરું દીદી ઊંધી આલે હાલો જો અમારા ઘઉં છે અને આ જીરું છે આ બધું જીરું બધું સરસ છે કીએ છે બધા ને ઘઉં સારા છે ઘઉંને હવે પાણી પીવડાવવાની તૈયારી છે હવે બસ આજકાલમાં ચાલુ કરશો હવે હજી તો આવડો જ મૂળો થયો યાર બા શું ઉતારે છે ધનુ મૂરા કે હે મૂરા ઉપાડે છે બાકે મૂળા ઉપાડે છે હા બેસી જા થાકી ગઈ મને આ પાટલા દે ને મને આ પાટલા દે ને મને તારે તો પછી પહેરવાના હોય મને મોટા માપના હે હા હવે ઘરે જવું છે ધ્યાની બેન હમણી લઈ લે અને ગાડી ચાલુ થાય જો પપ્પા કે હમણી આવતી રે હટતી નહીં હોતી શું અમારે હા આખો રંગ ઘરે જાય છીએ બરાબર હાલો શાકભાજી લેવા જાય છીએ આજે ગોટાનો પ્રોગ્રામ છે હાલો આજે ગોટાનો પ્રોગ્રામ છે આજે ગેસ્ટ આવ્યા છીએ એટલે અમે ગોટો બનાવવાના છીએ અમારી ઘરે અત્યારે અમે ગાડી લઈને કોલોનીમાં શાકભાજી લેવા જઈએ છીએ બાજરાના રોટલા રેડી થઈ ગયા છે ભેગું માખણ બ્રેડ પણ ખાઈ શકાય અને બધાય મજા મજા કરશું ખાશું ને પીશું પૈસા વાપરશો અમારે હાલો ઘરે આવી ગયા શાકભાજી લેવા ગયા હતા હાલો અહીંયા એટલે કહું છું જો શાકભાજી સુધારવા બેસી ગયા છે બધાય શું શું સુધારવાનું છે બધું સુધારવાનું હે ને ઘૂંટો બનાવવાનો હે ઘૂંટા બધાને જમવાનો પ્રોગ્રામ છે આમંત્રણ છે બધા હા બધાને આમંત્રણ છે હા
પહોંચી જાજો કોઈ તમે પહોંચી જાજો બધાય ઘૂંટો ખાવા. કોઈ તુવેર ફોલે, કોઈ વાલ ફોલે, કોઈ વટાણા ફોલે, કોઈ વાલોર બીટે, કોઈ ચોરા ફોલે. આ બધું તૈયારી થાય છે બધી. નાખીને ઘૂંટો બનાવો લીલા તાજા શાકભાજીનો ઓર્ગેનિક ઘૂંટો બનાવવાનો છે. હાલો બધાય જમવા. બની ગયા પછી ગરમા ગરમ ખાવા આવજો. બીજું લઈ આવ એ બધે પોસ્ટ છે બની જાય. ઘરમાં હા. લઈને જાઓ, ઘરમાં જ લઈ આવો ગુલાબ ચા. બધા આપણા સબસ્ક્રાઈબર પહોંચશે ત્યાં ઘૂંટો બની જશે. ખાટલી માં છે ને તમારે કઈ કેવું નથી મામી. અમારે આ મામી છે ને બહુ હસાવે બધાને, કોમેડી છે. કોમેડી છે. બોલે એટલે દાંત જ આવે. પડી ગયા છે પણ કોમેડી બહુ કરે. કોમેડીમાં નંબર 1 છે. બોલો મમ્મી. વાતોમાં પહેલો નંબર આવ્યો. હાલો જમવા થઈ ગયો. કાચો કાચો. બધી જાતની વાનગી જોઈ લો ને એક ઉકો દાણો ચાખો તમે તો કેવી મજા આવે, પકાવોય ન પડે. હા. હાલો જે આ બધું કઠોળ બધું ધોવાય છે અને બધું નખાય છે. એમાં ગરમ પાણી થઈ ગયું છે. હવે એમાં નાખીએ હવે ગરમ પાણીમાં મારા લખલાભના ધણી તમારું લાભ મારો ખરબડ દેજો અને હાજા નવરા રાખજો બધા ખાઈને. ચાલે ને લાલો રીંગણા નાખી દે. આ એક અડકાઈ ગઈ છે, નથી કરતું લે ભાઈ. હા તો ન કરીએ. હાલો આમાં હળદર નાખી દીધી છે. હા વડાપ્રધાન જેવી વાતો કરે. હા હે વાતો કરે તો કોઈને ન થઈ ગયો નથી. બધું ભરાઈ જાય ને ભેળ ભેળ પીટાઈ જાય. બીજી છે વેચી એક છે ને લસણ મોયરું, લસણ ને ડુંગળી ને મેથી ને પાલક. હા એટલું સુધાર દો બસ. પછી છૂટા ટમેટા. હાચું પછી ટમેટા. હા છેલ્લે. હાલો જે હવે આ પાલક, મેથી અને ડુંગળી અને લસણ હવે આનો વારો નાખવાનો આવ્યો છે. ઓલું બધું પાકવા આવ્યું છે. હવે આ નાખી છે જો આ બધું. કેમ નહીં પાછું હાલો હાલો લસણ આમાં હાલો આ લસણ નાખું છું લીલું. લસણ વઘારવાનું છે. ઓમાં રેસીપીનું નામ શું કહેવાય? વઘારેલું લસણ. રાઈ નાખ્યું, જીરું નાખ્યું, હિંગ નાખી. क्या खाना है वो नहीं है
પછી આને પાકવા દેવાનું. ખુલ્લું છે એમ. ફૂલ જ કાંઈ ઢાંકવાનું નહીં. હવે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું. હવે કઈ નાખવાનું નથી. હળદર. હાલો હળદર નાખી. બસ હવે કાંઈ નહીં. પછી પાકવા દેવાનું. આમ હા ગળી જાય ત્યાં સુધી. ત્યાં સુધી પછી છેલ્લે બંધ કરીને ધાણા જીરું. ખાંડ લીંબુ કાંઈ નહીં કોઈ લસણ પાકી ગયું છે. હવે ગેસ બંધ કરીને ધાણા જીરું નાખી દીધું. વઘારેલું લસણ કમ્પ્લીટ. હવે આમ આમ રાખી દો. આ ઢાંકવાનું નહીં. હાલો ગોટો આપણો થોડો ઘણો પાકી ગયો છે. હા ચાલો ગોટો તૈયાર છે. એમાં બ્લેન્ડર મારે છે. તૈયાર થઈ ગયો છે મસ્ત એનો ગોટો. જો આમ જુઓ, જો સરસ વાવ બધું બનાવેલું છે બધું. હા બહુ મસ્ત બન્યો. નાખ દો. નાખ દે ઘણી છે. હમણાં નથી જોતો રોટલો જ જોઈ. રોટલો ચકરી લહણ